આણંદના ખંભાતમાં કેમિકલ કંપનીઓ સામે ગ્રામજનોનો રોષ. ઝેરી ગેસથી પશુ પક્ષીના ટપોટપ મોત થઈ રહ્યા છે. લગભગ મારા ખ્યાલ મુજબ 501 વીઘા જમીનને નુકસાન થયેલ છે, તેમજ પશુ પંખીઓને પણ જાનલેવા નુકસાન થયેલ છે. આણંદ જિલ્લાના ખંભાતમાં કેમિકલ માફિયાઓને કારણે અબોલ જીવ ગુમાવી રહ્યાનો આરોપ છે. વત્રા વટાદરના સીમમાં તો ઝેરી ગેસના કારણે આકાશમાંથી હજારો પક્ષીઓ ટપોટપ નીચે પડ્યાનો આરોપ લાગ્યો છે. તો આ જ કેમિકલ ખેડૂતોના પાક પણ બરબાદ કરી રહ્યો હોવાનો આરોપ છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં કેમિકલ કંપનીઓની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વત્રા વટાદરા સીમમાં ઝેરી ગેસની અસરથી 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. એ છે કે રોહન ડાઇચ કેમિકલ કંપની જે ધુવારણ ખંભાત રોડ ઉપર આવેલી છે અને તે અવારનવાર ઝેરી ગેસ છોડવાથી અમારી ખેતીને નુકસાન થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝેરી ગેસની અસરથી હજારો પક્ષીઓના મોત થયા. આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ગેસની અસરથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ તેમજ ઉલટી ઉપકાની ફરિયાદો થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વારંવાર ગેસ છોડતી કંપનીઓ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા. બીજી તરફ તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. આ તરફ ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં કેમિકલ કંપનીઓના દૂષિત પાણીથી પશુઓના મોતનો પણ આક્ષેપ થયો. સોખડા જીઆઈડીસી નજીકની કેમિકલ કંપનીઓ દૂષિત પાણી પાઇપ મારફતે દરિયામાં છોડતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. દરિયાઈ વિસ્તારમાં પશુપાલકો ઢોર ચરાવવા જતા હોય છે. આ દરમિયાન દૂષિત પાણી પીવાથી 15થી વધુ દુધાળા પશુઓના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આમ ગેસ બાદ હવે દૂષિત પાણીના આક્ષેપોથી પણ તંત્ર સામે સવાલો ઊભા થયા છે. સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ. મહારાષ્ટ્રના ધારાસભ્ય ખેડૂતોના સમર્થનમાં. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના મુદ્દે આદિવાસીઓનું ધરણા પ્રદર્શન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું. 10 દિવસથી આદિવાસીઓ પોતાની માંગને લઈને ધરણા પર બેઠા છે, છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આદિવાસીઓને જમીન ખેડાણનો હક મળવો જોઈએ તેવી માંગણી સાથે આંદોલન યથાવત છે. હજુ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. 10મા દિવસે મહારાષ્ટ્રના ધારાસભ્ય અમથાભાઈ પાડવી પણ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. તેમણે ધરણા સ્થળે ખેડૂતો સાથે મુલાકાત કરીને સહકાર તથા સમર્થનની ખાતરી આપી છે. બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી ખેડૂતો સાથે મુલાકાત કરી. તેમણે જમીન ખેડાણના પુરાવા રજૂ કર્યા અને વન વિભાગના અધિકારીઓ પર પણ નિશાન સાધ્યું. મનસુખ વસાવાએ ઉમરપાડાના ખેડૂતોને વન વિભાગની વાતોમાં ન આવવા અપીલ કરી. બંને વિસ્તારમાં આદિવાસીઓ એક થઈને જમીન ખેડાણ કરવું જોઈએ તેવી પણ તેમને અપીલ કરી. સાથે જ જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ફરી નકલીનો રાફડો. જૂનાગઢમાં કેમિકલ યુક્ત નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. રાજ્યમાં ફરી એકવાર નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ખાદ્ય ચીજો તો નકલી ઝડપાય જ છે, સાથે સાથે માણસો પણ નકલી ઝડપાયા છે. એટલું જ નહીં, આપણે જ્યાં સારવાર કરાવવા જઈએ છીએ તે તબીબ પણ નકલી ઝડપાયો છે. જૂનાગઢમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સવારે ઉઠીને જેમને ચાની ચુસ્કી લેવી પડતી હોય તેમને આ દ્રશ્યો ખાસ જોઈ લેવા. ખાડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતું હોવાનું સામે આવ્યું છે. જુઓ, પામોલિન તેલમાં સફેદ પાવડર નાખી સેંકડો લીટર દૂધ ઉત્પાદન કરવામાં આવતું હતું અને તે દૂધના લોકોના ઘર સુધી પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો. સામાન્ય લાગતા આ દ્રશ્યોમાં ગંભીર બીમારીને આમંત્રણ આપતા દ્રશ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં આ શખ્સ હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. પોલીસે રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મેળવ્યું. સાથે જ પામોલિન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કર્યો અને વધુ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ પંથકમાં ફરી દીપડાની દહેશત. ગુમા બાદ હવે સાણંદના મોટી દેવથી ગામે દીપડાની સત્તાવાર પુષ્ટિ. અમદાવાદમાં દીપડો ધરાવી રહ્યો છે. આશરે 1 મહિના બાદ દીપડાની ફરી એકવાર સગડ મળી છે. આ વખતે સાણંદ તાલુકામાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો. આ પહેલા 20 જુલાઈએ ઘુમાની એક સોસાયટીમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા, જે બાદ હવે સાણંદમાં 4 પગનો આતંક જોવા મળ્યો છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે દીપડો હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. મોટી દેવતી ગામે ઈંટના ભઠ્ઠા પાસે અજાણ્યા પ્રાણીના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. વન વિભાગે તપાસ કરતા આ ફૂટપ્રિન્ટ દીપડાના જ હોવાનું સામે આવ્યું છે. દીપડાની હાજરીની પુષ્ટિ થયા બાદ વન વિભાગે તેને પકડવા માટે સ્થળ પર પાંજરા ગોઠવ્યા. સાથે જ વન વિભાગનો સ્ટાફ સતત વિસ્તારમાં શોધખોળ કરી રહ્યો છે. દીપડાની હિલચાલને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જોકે વન વિભાગે ગ્રામજનોને પેનિક ન કરવા અને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. પગમાર્ક્સના અવલોકન કરેલ હતા. જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરી મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી. આ ઉપરાંત જ દીપડા અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હવે વન વિભાગની ટીમ દીપડાને પહેલી તકે પાંજરે પૂરે તે માટેની કામગીરી શરૂ કરાઈ છે.
અમરેલીની શેરીમાં સિંહણ તો સુરેન્દ્રનગરમાં મહાકાય અજગરથી ફફડાટ. અમરેલીના ચાંદગઢ ગામની શેરીમાં સિંહણ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ આશરે 1.5 કલાક સુધી ગામની શેરીઓમાં આટાફેરા કરતી જોવા મળી હતી. સિંહણની શેરીમાં જોઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. વન વિભાગે સિંહણને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી. સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ સુરેન્દ્રનગરના કુંડલા ગામની સીમમાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાયો. 11 ફૂટથી લાંબો અજગરને જોઈ સ્થાનિકોમાં દોડધામ મચી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે જહેમત બાદ 11 ફૂટથી વધુ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમરોલીની અંદર એમ્બ્રોઇડરી કારીગરો પર પોલીસનો લાઠીચાર્જ. નવો વિડીયો આવ્યો સામે. સુરતના અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોના પ્રદર્શન દરમિયાનનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. રવિવારે પ્રદર્શન દરમિયાન પોલીસે બળપ્રયોગ કરતા અફરાતફરી મચી ગઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોને રવિવારની રજા ન મળતી હોવાની નારાજ થયા અને હડતાલ પર ઉતરી ગયા અને અમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારીગરોએ હોબાળો મચાવ્યો. જોકે તેમને રવિવારની રજાના બદલે પોલીસની લાઠીના ફટકા મળ્યા હતા. દાવો છે કે પોતાની વિવિધ માંગણીઓને લઈને કારીગરોએ હોબાળો કરતા થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ. મોટી સંખ્યામાં કારીગરો એકઠા થયા. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું અને આ જ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે બળપ્રયોગ શરૂ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસે લાઠીચાર્જ કરતા હાજર શ્રમિકોમાં દોડધામ મચી ગઈ છે. કેટલાક લોકો ભાગતી વખતે પટકાયા છે, છતાં પોલીસ દંડાવાળી ચાલુ રાખે છે. બીજી તરફ એવું પણ દાવો છે કે પોલીસે કારીગરોને તેમની માંગણીઓ અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે. હવે દંડા પડ્યા બાદ માંગણીઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ. આદિવાસી સમાજમાં રોષ. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરોનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેને લઈને આદિવાસી સમાજ રોષમાં જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં કિન્નરે ડિમ્પલ વસાવા માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો. સાથે જ મંદિર પરિસરમાં ફોટો અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટની કામગીરી અને મંદિર પરિસરના જવાબદારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને વિવાદ વકરતા ડિમ્પલ વસાવાએ માફી માંગી છે. બીજી તરફ મામલો ઉગ્ર બનતા ડિમ્પલ વસાવાએ હાથ જોડીને સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી અને સમગ્ર મામલે માફી માંગતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહોંચી હોય જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું. તમારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું. તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું. સુરતની હોટલમાં વાત કરતા કરતા યુવકનું મૃત્યુ. સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના. સુરતમાં એક યુવકને દિલે દગો આપ્યો. સુરતના ડિંડોલીમાં એક યુવકના મોતને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવક હોટલ પર વાત કરી રહ્યો હતો ત્યારે જ તેના શ્વાસ થંભી ગયા. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. જુઓ, એક યુવક આવે છે અને રિસેપ્શન પર વાતચીત કરે છે. આ દરમિયાન રિસેપ્શનિસ્ટ તેને જવાબ આપી રહ્યો છે. દરમિયાન જ યુવક અચાનક નીચે પટકાય છે. યુવકને અચાનક ઢળી પડતો જોઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાના પગલે હોટલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકના મોતનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ કાર્ડિયાક એટેકના કારણે યુવકનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું. સાબરકાંઠાના પ્રાંતિજમાં આધેડે અગન પછેડી ઉઠી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ 7મા માળેથી જંપ લાવી આત્મહત્યા કરી લીધી છે. 46 વર્ષીય મહિલા સારવાર માટે એકલા હોસ્પિટલ આવ્યા હતા. એ જ સમયે અંતિમ પગલું ભરી લીધું. આપઘાત પહેલા મહિલાએ ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે દીકરાને સંબોધીને માનસિક પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે મને જીવવું ગમતું નહોતું, મને માનસિક ત્રાસ વધી ગયો હતો અને ચીકુનું ધ્યાન રાખજે. અન્ય એક ચિઠ્ઠીમાં પોતાનું સરનામું અને પુત્રના ફોન નંબર લખ્યા હતા. ઘટનાની જાણ પરિવારજનોને કરાતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળની બહાર એક આધેડે અગ્ન પછેડી ઓઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 50 વર્ષીય શખ્સે પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દેતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ તાત્કાલિક આધેડની મદદે પહોંચી ગયા. જોકે જ્યાં સુધીમાં આગ બુઝાય ત્યાં સુધીમાં આધેડ 70% વધુ દાઝી ગયા. આપઘાતનું કારણ અકબંધ. અમદાવાદ સુરતમાં હત્યાની ઘટનાઓથી ચકચાર. રાણીપમાં યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે. સુરતમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો. અમદાવાદ અને સુરત જાણે મેટ્રો સિટીની સાથે સાથે ક્રાઇમ સિટી તરીકે પણ ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં યુવકના હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા, જ્યારે સુરતમાં હત્યાની 2 ઘટનાઓ સામે આવી.
અમદાવાદના રાણીપમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં ટેમ્પામાં સવાર થઈ આવેલા હત્યારાઓ જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાદ એક ટેમ્પામાંથી કુલ 10 જેટલા શખ્સો ઉતરે છે અને દોડતા જોવા મળી રહ્યા છે. આરોપી પૈકી પોલીસે કુલ 8ની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. આ તરફ સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારઘી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. મૃતક કલ્પેશ પારઘી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી સામે આવી. સમગ્ર મુદ્દે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી. જ્યારે સુરતના લીંબાયતમાં લોહીના સંબંધો શર્મસાર થયા. આંબેડકર નગરની ગલી નંબર